ઓવરઓલ આપણી કન્ટ્રીની હેલ્થ કેર સિસ્ટમ્સનું લેવલ અને સ્ટાન્ડર્ડ ઊંચું લાવવાનું અને ઊંચું રાખવાનું. ઓલરેડી ઊંચું છે જ, એને સારી રીતે વેલ મેન્ટેન રાખવાનું છે. અને એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એનો હોલિસ્ટિક એપ્રોચ રાખે છે. હોલિસ્ટિક એપ્રોચ એટલા માટે કે તમારે મેડિકલ એજ્યુકેશન્સ છે, એમાં નવા જે રિસર્ચિસ છે, નવું જે નોલેજ આવે છે એને પર્ટિક્યુલરલી પીરસતા રહેવું ડૉક્ટરને, એના માટે અમે કોન્ફરન્સ અને CMEનું આયોજન કરતા રહેતા હોઈએ છીએ. સાથે આપણે ઘણા બધા કેમ્પ્સ ને અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ કે જેને કારણે પબ્લિકની અંદર પણ અવેરનેસ લાવી શકાય અને ડૉક્ટર અને પબ્લિકની વચ્ચેનું જે સેતુ છે એ ખૂબ સારી રીતે સાંકળી શકાય, એના માટે પણ બહુ કાર્યરત છે. અને નો ડાઉટ ઓવરઓલ તો ડૉક્ટર માટે છે, ડૉક્ટરને આ સ્ટ્રેસફુલ લાઈફમાંથી ઓછું કરવા માટે ઘણા અમે કલ્ચરલ પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ અને એમાં ફેમિલી મેમ્બર્સ ભેગા થાય કે જેને કારણે એ લોકોને પણ એક એવો માહોલ ઊભો થાય, એક હેલ્ધી માહોલ ઊભો થાય કે જેથી એ રૂટીન કામમાંથી પણ એ લોકો પોતાનો થાક અહીંયા આગળ કદાચ દૂર કરી શકે. તો આવા એક મલ્ટિપલ, હવે હું માત્ર અમદાવાદ મેડિકલ એસોસિએશન સેક્રેટરી નથી, હું મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કનો ચેરમેન છું ગુજરાતમાં અને વાઇસ ચેરમેન છું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડૉક્ટર નેટવર્કનો. એટલે અમારું ધ્યાન એ પણ છે કે જ્યારે મેડિકલ સ્ટુડન્ટના ટાઈમથી પછી જુનિયર ડૉક્ટર બને ને ત્યાંથી જ્યારે એનો પ્રોગ્રેસ થાય ત્યારે એ આખા પ્રોગ્રેસમાં એક પ્રોપર એમનું પણ ભણવાનું સ્ટ્રેસ કેવી રીતે રિડ્યુસ કરી શકાય, એમના કયા પ્રશ્નો છે અને કેવી રીતે એને પણ આપણે સોલ્વ કરી શકીએ. સાથે મેડિકલ એજ્યુકેશન્સમાં અમે ઘણા બધા સજેશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી NMCને કે હેલ્થ ડિપાર્ટમેન્ટ જતા હોઈએ કે વોટ વી કેન ડૂ ફોર ધ મેડિકલ એજ્યુકેશન. મેડિકલ એજ્યુકેશન્સમાં ઘણા અમારા આઈડિયાઝને ઇનોવેશન્સ આપતા હોઈએ છીએ. આવા ઘણા બધા ફોર એક્ઝામ્પલ અત્યારે જે છે ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ છે મેડિકલ ફિલ્ડમાં ખૂબ જ ઓછું હતું, એન્જિનિયરિંગમાં ઘણું વધારે છે. તો હવે અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરી રહ્યા કે જેથી મેડિકલ ફિલ્ડની અંદર સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સ, તો આવા હોલિસ્ટિક એપ્રોચ સાથે અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આપણે